વડોદરા શહેરની નજીક આવેલી પારોલી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના હરારેના વિદ્યાર્થીની દાદાગીરી સામે આવી, જેમાં ઝિમ્બાબ્વેના હરારેના વિદ્યાર્થીએ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના એક સિનિયર સિટીઝનને માર મારતા આધેડ લોહી લુહાણ થઈ ગયા હતા, જેને લઈ આધેડની આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઉપરાંત શરીરના ભાગે પણ ઇજાઓ પહોંચી હતી। ત્યારબાદ આધેડનો મોબાઈલ ઝૂંટવીને 16,000 રૂપિયા જબરજસ્તી તેના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા। ત્યારે આ સમયે પોલીસ આવી જતા વિદેશી વિદ્યાર્થીએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો। પોલીસકર્મી પૃથ્વીસિંહે થપ્પડો અને લાતો મારી હતી કે જેથી તેઓ નીચે પડી ગયા હતા અને તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા। ઉપરાંત બીજા પોલીસકર્મી રમેશભાઈ જેમલભાઈને પણ વિદેશી વિદ્યાર્થીએ લાફો મારી દીધો હતો। ત્યારે આ સમગ્ર મામલે મૂળ હાલોલના અને વડોદરા શહેરમાં ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટના મેનેજર 58 વર્ષીય રમેશભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે ગત રોજ 13 નવેમ્બર તેઓ બપોરે 2 વાગ્યે આજવા ચોકડી પાસે આવેલી ડવડેક સોસાયટીમાં આવેલી તેમની ઓફિસમાં બેઠો હતો અને આ દરમિયાન પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ઝિમ્બાબ્વેનો વિદ્યાર્થી વોશિંગ્ટન ટકુરા તથા ત્યાં આવી પોતાની ડિપોઝિટ પછી લેવા મામલે આકાશભાઈ વિશે પૂછ્યું હતું। જો કે આકાશભાઈ 5 વાગ્યા પછી આવવાનું તેમને જણાવતા વિદ્યાર્થી ગુસ્સે થઈ તેમને મારવા લાગ્યો હતો અને તેમનો શર્ટ પણ ફાડી નાખ્યો હોવાનું જણાવ્યું। જે બાદ ઓફિસમાં જઈને તેમનો મોબાઈલ પણ લઈ લીધો હતો કે જે બાદ જબરજસ્તી તેમના એકાઉન્ટમાંથી 14,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા। આ દરમિયાન આકાશના નાના ભાઈ પોલીસને લઈને આવતા વિદેશી વિદ્યાર્થીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા તે ગેટ પાસે પકડાઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે વિદેશી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।